मध्य प्रदेश के मंदसौर में भीषण आग लगने से करोड़ों का नुकसान हुआ है। मध्य प्रदेश के मंदसौर जिले में आगजनी की एक बड़ी घटना सामने आई है। शकरखेरी गांव में स्थित एक प्लास्टिक पाइप निर्माण प्लांट में भीषण आग लग गई, जिसमें हजारों पाइप जलकर राख हो गए। ये पाइप सरकार की 2300 करोड़ रुपए की सूक्ष्म सिंचाई योजना के तहत उपयोग किए जा रहे थे। आग इतनी भयावह थी कि आसमान में धुएं का गुब्बार छा गया और आसपास के इलाकों में अफरा तफरी मच गई। बताया जा रहा है कि ये प्लांट हैदराबाद की एक कंपनी का है, जो किसानों के लिए सिंचाई पाइप तैयार कर रही थी। प्लांट खेतों के बीच स्थित है, जहां शाम के वक्त अचानक आग लग गई। नगरी के पास में पाइप आती स्टोरेज पे आग लगने सुना था, तत्काल कंट्रोल को कराया गया और मौके पे फायर ब्रिगेड की गाड़ी आग जो प्लास्टिक के पाइप में लगी थी, कंट्रोल करने में अभी कोई समस्या आई है। प्लास्टिक पाइप जल रहा है, लगभग 5 जगह ही फायर ब्रिगेड मौके पे आ गई और शीघ्र ही हम आग को कंट्रोल कर लेंगे। अज्ञात कारणों से आग लगी है। मध्य प्रदेश के मंदसौर में रंगतेरस की धूम देखने को मिली। देश भर में होली का पर्व बड़े उत्साह और उमंग के साथ मनाया जाता है। इसी कड़ी में मध्य प्रदेश के मंदसौर जिले में रंगतेरस पर भी जबरदस्त जोश देखने को मिला। जिले के विभिन्न क्षेत्रों में रंगारंग गैर निकाली गई, जहां लोग गुलाल उड़ाकर और डीजे की धुन पर झूमते हुए रंगों के त्योहार का आनंद लेते नजर आए। रंगारंग गैर में बड़ी संख्या में लोगों ने हिस्सा लिया और पूरे जोश के साथ इस उत्सव को मनाया। गली गली में गैर के जुलूस निकाले गए, जहां लोग एक दूसरे को रंग और गुलाल लगाते दिखे। डीजे की धुन पर थिरकते हुए लोगों ने होली के इस खास दिन को यादगार बना दिया। आम आदमी पार्टी के विधायक चेतर वसावा ने दाहोद घोटाले मामले बड़ा खुलासा किया। वहीं गुजरात में शिक्षकों की भर्ती प्रक्रिया में हो रही देरी पर भी कई सवाल उठाए। અમે જ્યારે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણની માંગણીઓ પર ચર્ચા હતી તેમાં મેં પણ ભાગ લીધો હતો અને જે દાહોદ જિલ્લામાં મંત્રી પુત્ર દ્વારા 250 કરોડનું કૌભાંડ કરવામાં આવ્યું છે, એમાં એ પ્રકારનું કૌભાંડ કરવામાં આવ્યું છે કે દાહોદ જિલ્લામાં મટીરીયલ મનરેગામાં 40-60 નો રેશિયો હોય છે। 40% 60% લેબર કામ થાય એટલે 40% મટીરીયલના કામ હોય। તો મટીરીયલના કામોમાં ધારાસભ્યના પોતાના પુત્રની રાજ કન્સ્ટ્રક્શન નામની એજન્સી પર 250 કરોડનું પેમેન્ટ ચૂકવવામાં આવ્યું છે। 19 જેટલી પંચાયતોએ ફરિયાદ આપી અને એ પંચાયતોએ કીધું કે અમારા ત્યાં જે પેમેન્ટ ચૂકવાયું ને કામો બતાવવામાં આવ્યા છે કામો થયા નથી। સ્થળ પર કોંગ્રેસની ટીમ અને અમારા ઘણા આગેવાનો ગયા, સ્થળ પર કોઈ પણ જાતના કામો થયા નથી। તો સવાલ એ થાય છે કે જે ધારાસભ્ય બનતા હોય એમના લોહીના સંબંધ ધરાવતા પુત્રને કઈ રીતે આટલી મોટી એજન્સી આપવામાં આવે? એટલે આ માત્ર દાહોદનું કૌભાંડ છે। અમારે નર્મદા, છોટાઉદેપુર, ભરૂચ અને બીજા જિલ્લાઓમાં જલારામ એન્ટરપ્રાઇઝ કરીને એક એજન્સી મટીરીયલ પૂરું પાડવા માટે આવી હતી। એ એજન્સીએ પણ છેલ્લા 5 વર્ષમાં જો આપણે તપાસ કરાવીએ તો કમ સે કમ 2200 થી 2500 કરોડનું કૌભાંડ એ એજન્સીએ કર્યું છે। મટીરીયલ પૂરું પાડવાના નામે કોઈ પણ જગ્યાએ એક પણ ગાડી રેતી, કપચી કે સિમેન્ટ સળિયા નાખ્યા વગર કરોડો રૂપિયાના બિલો પાસ કરાવીને જલારામ એન્ટરપ્રાઇઝ નામની એજન્સીએ ખંખેર્યા છે। જેના કારણે આવી એજન્સીઓના લીધે જ આદિવાસીઓનો વિકાસ નથી થતો। આદિવાસીઓ માટે જે ગુજરાત અને કેન્દ્ર સરકાર ગ્રાન્ટ ફાળવે છે તે એનજીઓ, એજન્સીઓ, મોટા નેતાઓ અને અમલીકરણ અધિકારીઓ સાથે બેસીને એનું પ્લાનિંગ કરે છે કે આમાંથી કેટલું અમને મળશે અને એ પ્રકારના બિનજરૂરી કામો મૂકીને પૈસા ખંખેરી લેવામાં આવે છે। ટેટ એસ અને ટેટ એચએસ ની દ્વિસ્તરીય ભરતીની પરીક્ષાઓને લઈને મારો પ્રશ્ન હતો કે જૂન તથા સપ્ટેમ્બર 2023 માં અનુક્રમે ટેટ એસ અને ટેટ એચએસ ની દ્વિતીય સ્તરીય પરીક્ષા લેવાઈ હતી। એ હકીકત સાચી છે, તો સરકારે સ્વીકાર્યું કે અમે પરીક્ષા લીધી છે। તો બીજો પ્રશ્ન હતો કે શિક્ષકોની ભરતી ક્યારે કરવામાં આવશે? તેમણે કીધું કે એ ભરતીની પ્રક્રિયા ચાલુ છે। તો 2023 ના સપ્ટેમ્બરમાં ભરતી પ્રક્રિયા કરી 2024 જતો રહે છે અને 2025 ચાલુ થઈ છે। ગુજરાતમાં શિક્ષકોની એટલી બધી ઘટ છે છતાંય શિક્ષકોની આજ દિન સુધી ભરતી નથી થઈ। ત્યારે જે પણ ગુજરાતના યુવાનોએ સરકારની ધારાધોરણ મુજબ ટેટ ટાટ પાસ કરીને જેટલી પણ પરીક્ષાઓ હતી એ પરીક્ષાઓ પાસ કરીને પોતે સરકારી શિક્ષક બનવાનું જેમનું સપનું હતું એ આ ભરતીઓ હજુ ન કરવાના કારણે એવા યુવાનો ભવિષ્ય અંધકારમય બની છે। ઘણા ઉમેદવારોની વય મર્યાદા પૂર્ણ થવાના આરે છે, ઘણા યુવાનો આત્મહત્યા બી કરે છે। એટલે આજની આ માહિતી હજુ પણ સરકારે કામગીરી ચાલુ બતાવી રહી છે, ત્યારે સરકાર જો ભરતી નથી કરતી
તો ચોક્કસ હું માનું છું કે આવનારા દિવસોમાં વય મર્યાદા સહિતના ઘણા યુવાનોનું ભવિષ્ય પ્રકારમય થવાનું છે. તો સત્વરે સરકારે જે 24,700 શિક્ષકોની ભરતી કરવા માટેની જાહેરાત કરી છે એ સરકાર કરે અને કાયમી શિક્ષકોની નિમણૂક આપે એવી અમારી માંગણી છે. Is this the new RUV? Yes, it's the BG RUV 350. First time in India. With 16-inch alloy wheels, a hyperdrive motor for tough roads, and all-metal sturdy body, BG Electric presents India's first RUV. Himanshu Sales Corporation, your trusted destination for top quality consumer electronics since 1994. टीवी शोरूम से शुरुआत करने के बाद अब गुजरात के अलग अलग शहरों में हिमांशु सेल्स के इलेक्ट्रॉनिक सुपर स्टोर्स, टीवी, वॉशिंग मशीन, फ्रीज, वाटर प्यूरिफायर, वैक्यूम क्लीनर, वाटर कूलर, मिक्सर, ओटीजी और वाटर हीटर, डिफरेंट और अपडेटेड टेक्नोलॉजी के इलेक्ट्रॉनिक अप्लायंसेस हिमांशु सेल्स में अवेलेबल। इस दिवाली अपने घर को नए इलेक्ट्रॉनिक अप्लायंसेस से सजाने विजिट करें हिमांशु सेल्स कॉर्पोरेशन। हिमांशु सेल्स कॉर्पोरेशन, G2 सिल्वर प्लाजा, ओल्ड पादरा रोड, वडोदरा, गुजरात। ठीक से साफ करो, ऊपर ऊपर से नहीं। BLDC मतलब बोरिंग लुकिंग, इसको साफ करके क्या फायदा? इतनी बेइज्जती। Switch to RR Signature Designer BLDC fans, जो बोरिंग लुकिंग नहीं, वेरी स्टाइलिश लुकिंग है। RR Signature fans, आपके काम की बात। Every new year we take a new year resolution. New year resolution का मतलब होता है upgrading your life, which means upgrading your lifestyle and upgrading your living space. And that is why the best choice is Trilogy by Courtyard. Trilogy by Courtyard. Finest architecture, world-class amenities, and a great space to live. Come check it out. पानेरी एम्ब्रॉयडरी अब नए रंग रूप में। आप पानेरी पहुंचे हैं तो मानो आपकी सारी शॉपिंग हो सकेगी एक ही जगह पर। पानेरी में फेस्टिव कलेक्शन, कैजुअल कलेक्शन, नाइटवेयर, इनरवेयर के साथ अब ज्वेलरी, कई ब्रांड के कॉस्मेटिक्स, पर्स, परफ्यूम और बहुत कुछ। बच्चों से लेकर बड़ों के लिए बेहद खूबसूरत हर कलेक्शन। ट्रेडिशनल ड्रेस चाहिए या स्टाइलिश, पानेरी में सब कुछ वन स्टॉप वन डेस्टिनेशन। खुद के लिए खरीदना हो या दूसरों को गिफ्ट करना हो, पानेरी है सबसे बेस्ट। मस्ट विजिट पानेरी एम्ब्रॉयडरी, 10 अकोटा स्टेडियम रोड, राजनगर सोसाइटी, अकोटा, वडोदरा। Indians have so many vehicle choices. SUV, CUV, MUV, but only for four-wheelers. Two-wheelers have to choose between the comfort of a scooter or the performance of a bike. That's why BG Electric brings to you with 16-inch alloy wheels, a hyperdrive motor for tough roads, and an all-metal body that's super strong. BG Electric presents India's first RUV.
वर्ल्ड थिएटर डे के मौके पर फैकल्टी ऑफ परफॉर्मिंग आर्ट्स में आत्मकथा नाटक का मंचन किया गया। पूरे विश्व में 64वां रंगमंच दिवस मनाया गया और इसी अवसर पर वडोदरा की फैकल्टी ऑफ परफॉर्मिंग आर्ट्स के नाट्य विभाग द्वारा चंद्रवदन चिमनलाल मेहता सभागृह में प्रसिद्ध लेखक महेश एलकुंचवार द्वारा लिखित नाटक आत्मकथा का मंचन किया गया। इस आयोजन में बड़ी संख्या में वडोदरा के नाट्य प्रेमी और नगरजन शामिल हुए। एमएस यूनिवर्सिटी के नाट्य विभाग के विद्यार्थियों ने इस खास मौके पर आत्मकथा नाटक का शानदार मंचन किया। इससे पहले कार्यक्रम की शुरुआत फैकल्टी के डीन और वरिष्ठ प्राध्यापकों द्वारा दीप प्रज्वलन के साथ हुई। इसके बाद गुजराती रंगमंच के प्रणेता प्रोफेसर चंद्रवदन मेहता की प्रतिमा पर पुष्पांजलि अर्पित कर उन्हें श्रद्धांजलि दी गई। फैकल्टी ऑफ परफॉर्मिंग आर्ट्स ड्रामा डिपार्टमेंट की मैं स्टूडेंट हूँ और आज वर्ल्ड थिएटर डे पर मेरा नाटक आत्मकथा का मंचन हुआ है, जिसमें ह्यूमन रिलेशनशिप की कॉम्प्लेक्सिटी को दर्शाया गया है। हर साल की तरह विश्व रंगभूमि दिवस नाट्य विभाग डिपार्टमेंट ऑफ ड्रामेटिक्स फैकल्टी ऑफ परफॉर्मिंग आर्ट्स दी महाराजा सयाजीराव यूनिवर्सिटी ऑफ बड़ौदा मनाता रहा है। इस वर्ष भी हमने मनाया और खूब सुंदर तरीके से मनाया। इस साल हमने मराठी प्लेराइट महेश एलकुंचवार लिखित नाटक आत्मकथा का हिंदी रूपांतर मंचित किया और वो हमारे सीनियर और जूनियर एमपीए के विद्यार्थियों द्वारा तैयार हुआ और इसकी निगरानी में हमारे डिपार्टमेंट के टीचर लगे थे और ये मंच पर इस नाटक को हमने पहले श्रीराम लागू द्वारा अभिनीत किया हुआ देखा है और आज जब हमारे बच्चों ने किया तो हमें वो संस्मरण सारे याद आ गए। तो बहुत सुंदर तरीके से हमने विश्व रंगभूमि दिवस मनाया है और हर साल हम मनाते रहेंगे। गुजरात के वडोदरा में 33% महिला आरक्षण और अत्याचार के खिलाफ सख्त से सख्त सजा सुनाए जाने की मांग के साथ प्रदर्शन किया गया। महिलाओं के अधिकारों और सुरक्षा को लेकर आज वडोदरा में महिला कांग्रेस ने प्रदर्शन किया। 33% महिला आरक्षण बिल के शीघ्र लागू होने और महिलाओं पर अत्याचार करने वालों को कड़ी सजा देने की मांग को लेकर महिला कांग्रेस ने कलेक्टर को ज्ञापन सौंपा। गुजरात प्रदेश महिला कांग्रेस की अध्यक्ष गीता पटेल के निर्देशानुसार वडोदरा शहर महिला कांग्रेस की अध्यक्ष पार्वती राजपूत के नेतृत्व में ये प्रदर्शन किया गया। इसमें वार्ड नंबर 1 की काउंसलर अमीर रावत समेत बड़ी संख्या में महिला कार्यकर्ता शामिल हुई। सभी ने बैनरों के साथ प्रदर्शन करते हुए सरकार से 33% महिला आरक्षण बिल के तत्काल क्रियान्वयन की मांग की। साथ ही महिलाओं पर बढ़ रहे अत्याचार के मामलों में दोषियों को सख्त से सख्त सजा दिलाने की मांग की गई। आज अमे रजूआत करवा आव्या छे कलेक्टर कचेरी श्रीना त्यां। भारत देश में 33% महिला अनामत बिल संसद में पास थयुं छे, जे संसद अत्यार सुधीमां एने बिलनो अमलीकरण करती नथी। संसद में बंने गृहों में तमे जोई शको छो के त्यां एमनुं संख्याबळ बीजेपीनुं संख्याबळ एटલું બધું છે અને પ્લસ વિરોધ પક્ષનું પણ સમર્થન છે, છતાં પણ એ બિલને મહિલાઓ તરફ અત્યારે લાગુ કરતું નથી। એટલા માટે અમે અહીંયા આજે રજૂઆત કર્યા છે કે એ બિલને तुरंत लागू करे અને મહિલાઓને એમનો હક મળે। वडोदरा महानगर पालिका की बैठक में हंगामे के बाद अधिकारियों ने नई घोषणा की है। वडोदरा महानगर पालिका की पिछली बैठक में वार्ड नंबर 15 की बीजेपी पार्षद आशीष जोशी और म्युनिसिपल कमिश्नर दिलीप राणा के बीच हुई तीखी बहस अब एक नया मोड़ ले रही है। विवाद इतना बढ़ गया कि अब पालिका अधिकारियों ने अपना कामकाज शाम 6:10 तक सीमित कर दिया है। मामला उस समय गर्मा गया जब पार्षद आशीष जोशी ने प्रजाजन की समस्याओं को लेकर कमिश्नर से सवाल जवाब किए, लेकिन बातचीत तीखी बहस में बदल गई और दोनों के बीच तू मैं शुरू हो गई। ये विवाद इतना बढ़ा कि अधिकारियों ने इसकी शिकायत मेयर से की, जिसके बाद बीजेपी प्रमुख ने आशीष जोशी को नोटिस जारी कर दिया। आ बाबते हाल सामान्य सभा चालू ज छे। सामान्य सभा पूर्ण थया बाद माननीय कमिश्नर साहेब आवे एमनी जोड़े परामर्श करी अमे माननीय मेयरश्रीने पण आ बाबते अवगत करेला हता। हजी आ तमाम अधिकारीओ अमे सामान्य रीते रिसेसना समयमां साथे बेसीने चा पीता होय छे त्यारे आ चर्चाओ थती होय छे। आवतीकाले बधा अधिकारीओ पोतानो सूर रजू करशे અને માનનીય મેયરશ્રી અને માનનીય કમિશનર સાહેબ જોડે ચર્ચા કરી અને જે રીતે અધિકારીનો સમૂહ અવગત કરશે તે પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે। અમારા ધ્યાન ઉપર ચૂંટાયેલી પાંખ દ્વારા એવું મૂકવામાં આવ્યું છે કે માનનીય સભાસદશ્રીને પક્ષ દ્વારા શોકોઝ નોટિસ આપી છે, એટલે એમની સામેની કાર્યવાહી પક્ષના લેવલે ચાલુ હોય એટલે એમના તરફથી અમને અવગત કરવામાં આવ્યું છે કે આ કાર્યવાહી ચાલુ હોય, હાલ તુરત જ
અમે આ બાબતને સામાન્ય સભા પૂર્ણ થયા બાદ કમિશનર સાહેબ અને મેયર સાહેબની પરામર્શ કરી અને ત્યારબાદ આગળની વાત કરવામાં આવશે. જી, પણ હાલ સામાન્ય સભા ચાલુ હોય એટલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે આપ જોઈ શકો છો કે મેં પણ કામ બંધ કરેલું છે. પણ હાલ ઇમરજન્સીને ધ્યાનમાં રાખીને જ્યારે જનરલ બોર્ડ ચાલુ હોય ત્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે કચેરીમાં હાજર રહેવું એ અનિવાર્ય હોય, એટલા માટે અમે હાજર છીએ. આ સમૂહે નક્કી કરવાનું છે, મારું વ્યક્તિગત નથી. એટલે જ્યારે સમૂહ ભેગા થશે અને જણાવશે ત્યાર પછી આગળ. પણ અમારી બાબત માનનીય મેયરશ્રીને રજૂઆત હતી. જ્યારે સભા પૂર્ણ થાય પછી અમે એમને પરામર્શ કરીએ અને અધિકારીઓ જે નક્કી કરે તે પ્રમાણે. આ કોઈ વ્યક્તિગત બાબત નથી. માત્ર હેતુ માનનીય કમિશનર સાહેબનું સમાન સચવાય તે માટેનો છે. કોઈ પ્રજાજનોને મુશ્કેલી પડે એની માટે નથી. અમે પણ અધિકારીઓ પ્રજાના કામ માટે જ છીએ. ક્યાંય ને ક્યાંય પ્રજાને ઉપયોગી થઈ વડોદરા શહેરના વિકાસ માટે જ કાર્ય કરવા માટે તમામ અધિકારીઓ છીએ. પરંતુ જે વાત સામાન્ય સભાના મુદ્દાને લઈ અને માનનીય કમિશનર સાહેબના અપમાનજનક વર્તનને લઈ અને અમે અમારી રજૂઆત મેયરશ્રીને કરેલ છે. મેયરશ્રી જોડે પરામર્શ કરી અને અધિકારીઓ જ્યારે સમૂહમાં મળશે જે નિયત કરશે તે પરામર્શ કરીને આપને આગળ જણાવવામાં